ડાંગના ગાઢ જંગલોમાં ચોમાસાની ઋતુની શરૂઆત સાથે પ્રકૃતિનું અદ્ભુત સૌંદર્ય જોવા મળી રહ્યું છે. રાત્રિના અંધકારમાં હજારો આગિયાઓ ઝગમગી ઉઠતા સમગ્ર જંગલ તારલાઓથી ઝળહળતો હોય તેવો નજારો સર્જાય છે. આ મનમોહક દ્રશ્યોને માણવા માટે ફોટોગ્રાફરો અને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં ચોમાસાની મોસમ શરૂ થતાં જ જંગલોમાં આગિયાઓની અનોખી દુનિયા જીવંત બની છે. રાત્રિના સમયે ગાઢ જંગલોમાં હજારો આગિયાઓની ઝગમગાહટથી સમગ્ર વિસ્તાર પ્રકાશિત થઈ જાય છે, જે પ્રવાસીઓ અને ફોટોગ્રાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ કુદરતી અજાયબીના અદ્ભુત દ્રશ્યોને કેમેરામાં કેદ કરવા માટે ફોટોગ્રાફરો દ્વારા ખાસ ફાયરફ્લાઇઝ ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યભરમાંથી પ્રકૃતિ પ્રેમીઓ અને ફોટોગ્રાફરો ભાગ લઈ રહ્યા છે. જંગલના વૃક્ષો, ઝાડીઓ અને કુદરતી વાતાવરણ વચ્ચે આગિયાઓની ચમક અદ્ભુત દ્રશ્ય સર્જે છે. ખાસ કરીને ચોમાસા પૂર્વે અને શરૂઆતના દિવસોમાં આગિયાઓની સંખ્યા વધતા આ નજારો વધુ મનમોહક બની જાય છે. ડાંગના જંગલો માત્ર વન્યજીવન માટે જ નહીં, પરંતુ આવા અનોખા કુદરતી ચમત્કારો માટે પણ જાણીતા બની રહ્યા છે. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર પણ ભારે લોકપ્રિય બની રહ્યા છે. જેને જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. આજે પણ ડાંગના સરવર ગામે અને તાપી હદ વિસ્તારોમાં કે ડોન જેવા વિસ્તારોમાં આગિયા અત્યારે ખૂબ જ પુષ્કળ સંખ્યામાં જોવા મળે છે. અને ઘણા ફોટા પ્રેમીઓ, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર એને પોતાના કેમેરાની અંદર કંડારતા હોય છે અને એક ખૂબ જ આહલાદક નજારો ઊભો કરે છે. પહેલાના સમયની અંદર જ્યારે પ્રદૂષણ ઓછું હતું, લાઇટ પોલ્યુશન ઓછી હતી, ત્યારે શહેરોમાં પણ આ નજારો જોવા મળતા હતા. ત્યારે એ જ બચપનની યાદ પાછી તાજી કરવા માટે લોકો પાછા ડાંગની જંગલોની અંદર આ આગિયાનો નજારો જોવા માટે ઉમટી પડે છે. ફાયરફ્લાઇઝ મોસ્ટલી જૂન-જુલાઈના મહિનામાં, જૂન ટુ જુલાઈ મહિનામાં દેખાય છે. જેવું મોન્સૂન વરસાદ વધે છે તેમ દેખાવાનું બંધ થાય છે. આગિયા જે છે એક ખૂબ ડેલિકેટ સ્પીસીસ છે. જે મેલ આગિયા હોય છે એ બ્લિંક કરીને ફિમેલને અટ્રેક્ટ કરે છે, જેથી એમની બ્રીડિંગ પ્રોસેસ આગળ વધી શકે. અને મોસ્ટલી આગિયા અર્જુનનું ઝાડ અને સાડદના ઝાડ ઉપર વધારે દેખાય છે.